વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અહેવાલ લેખન અને પત્ર લેખનની સમજૂતી પણ લીધી અને ખૂબ સરસ રીતે આપણે તેમને સમજી પણ ગયા. નવનીતમાંથી વાંચીને જ મેં આપ સૌને ભણાવવાના પ્રયાસ કર્યા છે. આજે વિચાર વિસ્તારની અંદર પહેલાં 3 વિચાર વિસ્તારની સમજૂતી આપણે ખૂબ જ સરસ રીતે અને સરળ રીતે સમજી ગયા. આ લેક્ચરની અંદર આજે આપણે ચોથા વિચાર વિસ્તારથી શરૂઆત કરીએ છીએ, તો ખૂબ જ ધ્યાનપૂર્વક બધાને સાંભળવા. પહેલો વિચાર વિસ્તાર છે, સજ્જન કેરા સંગથી તળે બધા પરિતાપ, શીલ લાખ પર દાબતા ઉત્તમ ઉઠે છાપ. સજ્જન કેરા સંગથી. સજ્જન એટલે સારો માણસ, સંગ કેરો, સજ્જનના સંગથી ટળે બધા પરિતાપ. પરિતાપ એટલે દુઃખ. સજ્જનના સંગથી બધા જ દુઃખો દૂર થઈ જાય છે, બધા જ દુઃખો ટળી જાય છે. શીલ લાખ પર દાબતા. પ્લાસ્ટિકની દાંડી હોય અને એને ગરમ કરવામાં આવે છે, અને ગરમ કરી અને જે પ્લાસ્ટિક ઓગળે એને જે તે જગ્યાએ ચોપડી અને ઉપર સીલ મારવામાં આવે છે. એ લાખ હોય, જે પ્લાસ્ટિકની લાકડી હોય એને લાખ કહેવાય. એ લાખની લાકડી છે એ ઓગાળીને એની ઉપર સીલ મારે ત્યારે ઉત્તમ ઉઠે છાપ. એની છાપ ખૂબ સારી એવી ઉઠે. તો અહીંયા પણ એ જ છે. પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સજ્જનના સંગનો મહિમા સમજાવવા માટે શીલ અને લાખનું દ્રષ્ટાંત આપ્યું છે. કવિ કહે છે કે સજ્જનના સંગથી આપણા બધા દુઃખોનો અંત આવે છે. સજ્જનના સંગથી આપણા બધા જ દુઃખોનો અંત આવે છે. જેમ લાખને ગરમ કરીને તેના ઉપર મહોર મારવાથી તેની સુંદર છાપ ઉઠે છે, તેમ સજ્જનનો સંગ થતાં આપણું વ્યક્તિત્વ 16 કળાએ ખીલી ઉઠે છે. ખૂબ સારી વાત કરી. એક ખૂબ સારું ઉદાહરણ આપી દઉં. રત્નાકર નામનો એક લૂંટારો, જેને બધા વાલીઓ લૂંટારો કહેતા, ભગવાન રામના સમયમાં ખૂબ જ જંગલની અંદર મારામારી કાપાકાપી કરી, આવતા જતા લોકોને ખૂબ જ હેરાન કર્યા. પણ એક વખત જંગલમાંથી દેવર્ષિ નારદ પસાર થઈ રહ્યા હતા. દેવર્ષિ નારદને તેણે બંધક બનાવી લીધા અને દેવર્ષિ નારદને કીધું, તમારી પાસે જે કાંઈ પણ ધન મૂડી હોય તે અમને આપી દો. દેવર્ષિ નારદ કે મારી પાસે શું હોય ભાઈ, બસ આ એક વગાડવા માટે રામસાગર છે, વાજિંત્ર છે, એક હાથમાં કડતાલ છે, મારી પાસે શું હોય? તો કે તમે ખોટું બોલો છો. દેવર્ષિ નારદે પોતાની પાસે પોટલો અને જે કંઈ પણ હતું એ બધું મૂકી દીધું. તો એ લૂંટારાએ દેવર્ષિ નારદના વાજિંત્ર લઈ લીધા. એ કે કાંઈ નહીં, વાજિંત્ર તો વાજિંત્ર, કોકને વેચી નાખશો. લૂંટારો લઈને જતો હતો એટલે દેવર્ષિ નારદે કીધું એ કે સાંભળ ભાઈ, અહીંયા આવી કે તારું નામ શું? તો કે વાલ્યો લૂંટારો, રત્નાકર લૂંટારો. તો કે તું આ શું કરે છે એ તને ખબર છે? તો કે હું કરું છું? તો કે તું પાપ કરસ.
તો શું છે? તો કે આ પાપના લેખાજોખા યમરાજના દરબારમાં થાય. હવે બીજી વસ્તુ, તું જે પાપ કરસ એ પાપમાં કોઈ ભાગીદાર ખરું? તું જે પાપ કરી રહ્યો છે એ પાપમાં તને કોઈ સાથ આપવા વાળું ખરું? તો કે અને છે નહીં. કે કોણ છે? તો મારી પત્ની છે, મારા છોકરા છે, મારા બાપુજી જીવે છે. કાંઈ વાંધો નહીં, એક કામ કર, તું બધાને પૂછી આવ કે હું તમારું ભરણ પોષણ કરું છું, હું તમારી સેવા કરું છું, હું તમને બધાને સાચવું છું, તો તમે બધા મારા પાપમાં ભાગીદાર છો ને? પૂછી આવજા. હું જે કાંઈ પણ પાપ કરું છું, લોકોને મારી નાખું છું, લોકોને હેરાન કરું છું, લોકોને લૂંટી લઉં છું, કોઈ શ્રાપ આપે છે, કોઈ બદદુઆ આપે છે, તો એ કે તું પૂછી આવ જાય. કે એ લૂંટારો છે એની ઘરે પૂછવા આવ્યો. નારદજીને કે તમે ભાગી તો નહીં જાઓ ને? તો નારદજી કે આ રહ્યું જાળવાનું થડ, બાંધી દે. લૂંટારે નારદજીને બાંધી દીધા અને ત્યાર પછી એ ગયા ઘરે. બધાને પૂછ્યું. હું શું સમજાવું છું? સજ્જન કેરા સંગથી ટળે બધા પરિતાપ. એક સજ્જનની સંગતિ થઈ જાય ને, જાણતા અજાણતા, તો એ સજ્જનની સંગતિ આપણને દુઃખોમાંથી મુક્ત કરે, આપણને સારા રસ્તાઓ દેખાડે. એ જ વાત છે અહીંયા પણ. એ જ ઘટના બની. શું થયું? તો કે લૂંટારો ગયો ઘરે, બધાને પૂછ્યું કે હું જે કાંઈ પણ પાપ કરી રહ્યો છું, પુણ્ય તો મેં કોઈ દી કર્યું નથી, તો જે પાપ કરું છું એમાં ભાગીદાર છો ને બધાય? બધાય કે અમે છે ને ભાગીદાર. પત્ની કે તમારી પતિ તરીકેની જવાબદારી છે, તમારે અમારું ભરણ પોષણ કરવું. દીકરા કે એક બાપ તરીકે તમારી ફરજ છે, તમારે અમારું ભરણ પોષણ કરવું. હા, તમે કયો તો અમે તમારી સાથે આવીએ, પણ તમે કરેલા પાપના ભાગીદાર અમે થોડા કહેવાય. હવે એની પત્નીએ કીધું, એના બાપુએ કીધું. બાપુએ તો એમ કીધું, તને આવું જ્ઞાન ક્યાં થયું? તો કે દેવર્ષિ નારદ કોક કરીને છે કે એ મને મળ્યા. તો કે હું વાત કરીશ, આખા જગતમાં બધાયથી મુખ્ય છે અત્યારે દેવર્ષિ નારદ, કે બધાયથી જ્ઞાની છે, ભગવાનના બહુ સંપૂર્ણ રીતે ભગવાનમાં લીન થઈ ગયેલા ભક્ત છે. જાય કે તું જલ્દીથી અને એના પગ પકડી લે, મંત્ર માગી લે, મારી ભૂલ થઈ ગઈ એમ કહી દે. મૂકે નહીં ત્યાં સુધી તું એ કે કાંઈ એ તને જવાબ ના આપે ત્યાં સુધી તું એને છોડતો નહીં, એના પગ પકડીને જ બેસી જાય. ઉતારો તો હળી કહી દે, બાપુ મને માફ કરો, દેવર્ષિ નારદજી મને માફ કરો, તમે કહો એ ખરેખર સાચું છે. અત્યાર સુધી હું અંધારામાં હતો. સજ્જન વ્યક્તિ એક ગુરુનું કામ પણ કરતો હોય. ગુરુ અંધારામાંથી જે મંજવાડામાં લઈ આવે, એમ સજ્જન વ્યક્તિ પણ એ જ કરે છે. બાપુ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, કે મને કાંઈક મંત્ર આપો. એટલે દેવર્ષિ નારદે એને રામનો મંત્ર આપ્યો. અને ત્યારબાદ આ મંત્રથી, આ જપથી, આ તપથી એ મહર્ષિ વાલ્મીકી બની ગયા. વાલિયા લૂંટારામાંથી, રત્નાકર લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા. અને એ વાલ્મીકી ઋષિએ ભગવાન રામના લવ અને કુશને પોતાના આશ્રમમાં મોટા કર્યા. કેમ કે ત્યારે સીતાજી છે એને ત્યાગ કરી દેવામાં આવ્યો હતો અયોધ્યામાંથી, એટલે ત્યાં હતા, વનદેવી થઈને રહેતા હતા. અને બંને પુત્રોને ત્યાં એણે સ્થાન આપ્યું. અને આ વાલ્મીકીજી દ્વારા, ઋષિ વાલ્મીકી દ્વારા જ રામાયણ લખાણી. સૌ પ્રથમ રામાયણ વાલ્મીકી રામાયણ, તુલસીદાસ કૃત રામાયણ, હનુમાનચરિત રામાયણ, પછી એ ઘણી બધી રામાયણો આવી. બધાએ પોતપોતાના મંતવ્યો દ્વારા ગ્રંથોને ઉજાગર કર્યા. તો સજ્જનના સંગથી ખરેખર કાંઈક પુણ્ય મળે, કાંઈક ફળ મળે.
ઘણા બધા સંતો સારા થઈ ગયા અને હજી પણ ઘણા બધા સંતો મહંતો સારા છે. આપણી પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. બસ એ જ વાતથી આગળ કીધું કે જેવો સંગ તેવો રંગ. તમારી સંગતિ કેવી છે એના ઉપરથી નક્કી થાય કે તમે કેવા છો. તમારું ફ્રેન્ડ સર્કલ જાણીને ખબર પડી જાય કે તમે કેવા છો. તમે ચોપડી વાંચો ત્યાંથી ખબર પડી જાય કે તમારી પાસે કેવડું જ્ઞાન છે. દુર્જનોનો સંગ ક્યારેય લાભદાયી નીવડતો નથી. વાલીઓ લૂંટારોય નારદ મુનિનો સંગ થવાથી વાલ્મીકી મુનિ બની ગયા. સજ્જનનો સંગ હંમેશા લાભપ્રદ હોય છે. આપણે સજ્જનોનો સંગ કરવો જોઈએ. આવી વાત અહીંયા કરેલી છે. પાંચમું છે રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની. ભલે રેલાઈ આવતી બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. સિંધુ એટલે સમુદ્રના હૃદયમાંથી તો મીઠા પાણીની વાદળીઓ જ ઉડવાની છે. બધી જ ખારાશ પૃથ્વીની બધી ખારાશ ભલે કે દરિયામાં ભળી જતી, કચરાઓ ભલે દરિયામાં ભળી જતા, પણ અંતે તો એ અમીની વાદળી જ ઉઠવાની છે. એવી વાત કરી. પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સિંધુ એટલે સમુદ્રના ઉદાહરણ દ્વારા આપણને મહાન પુરુષોના હૃદયની વિશાળતાના દર્શન કરાવ્યા છે. મહાપુરુષોના મન કેટલા મોટા હોય એની વિશાળતાની વાત કરેલી છે. અહીંયા એની વાત જણાવવામાં આવી છે. પૃથ્વી પરની ખારાશ નદીઓને માર્ગે સાગર વહી જાય છે. પૃથ્વીની જે ખારાશ છે એ નદીમાં ભળી અને નદીના માર્ગ રસ્તા દ્વારા એ સમુદ્રમાં ભળી જાય. નદી નાળા પોતાની સાથે રેતી, કાકરા, માટી, કાદવ, કચરો, ગંદકી વગેરે ઘસડી જાય અને સાગરમાં ઠાલવે છે. વાત એ સાચી છે. સાગર એટલે સમુદ્ર. બધોય કદડો અંતે ક્યાં જાય છે? તો કે સમુદ્રમાં ભળી જાય છે. સાગર પોતાના વિશાળ પેટાળમાં તેને સમાવી લે છે. સાગરનું દિલ ઉદાર છે. તે જગતભરની ખારાશને પોતાના અંતરમાં સમાવીને જગતને મધુર સ્વાદવાળા પાણીથી ભરેલા કરે છે. વાદળમાં ભેટ આપે છે. એવડું મોટું કાદવ, એવડું મોટું કીચડ ભેગું કરી અને અંતે સમુદ્ર શું કરે છે? તો કે કોઈને કોઈ રીતે મીઠા વાદળાઓને ચડાવે છે આકાશમાં, અને આ વાદળા વરસે છે ત્યારે તેના મીઠા જળથી જગતની તરસ છે એ છીપે છે. ખૂબ સારી વાત કરી. આ સજ્જનના સંગ જેવું જ છે, પણ અહીંયા વિશાળ હૃદયની વાત છે. એક ખૂબ સારું ઉદાહરણ આપી દઉં. એક શિબી રાજા હતા અને એ શિબી રાજા યયાતિના વંશની અંદર થઈ ગયા. યયાતિ રાજાના પૌત્ર કહેવાય. દેવતાઓના સમયની વાત છે. શિબી રાજા ઝરૂખામાં ઊભા હતા અને અચાનક જ એક લોહીથી લથપથ એક હોલો નામનું પક્ષી ઉડી અને રાજાના ચરણોમાં પડ્યું, રાજાના પગ પાસે પડ્યું. અને એ જ સમયે ટોડલા ઉપર એક બાજ નામનું પક્ષી આવીને બેઠું. હવે ખરેખર એ હોલો અગ્નિ દેવતા હતા અને બાજ છે એ ઇન્દ્ર દેવતા હતા. સત્યતા છે. પણ રાજાની પરીક્ષા કરવા, રાજાની ઉદારતા જોવા માટે આવ્યા હતા. હવે શું થાય છે? તો કે રાજાને કહે છે, હોલો કહે છે કે રાજા મને બચાવો, નહીં તારા બાજ મને ખાઈ જશે. રાજા મને બચાવો, આ બાજ મને ખાઈ જશે. ત્યારે શું થાય છે? તો કે રાજા હોલાને લઈ લે છે. ક્ષત્રિય હતા એટલે રાજા છે હોલાને લઈ લે છે. બાજને એમ કે છે તારે જે કાંઈ પણ ખાવું હોય તો મારા અન્ન ભંડાર તને ખોલી દઉં તો એમાંથી ખાઈ લે, પણ આ હોલો મારા ચરણે આવ્યો છે ને ક્ષત્રિયોનો એક ગુણ છે કે એનો શત્રુ ચરણે આવી જાય તો એને પણ ક્ષમા કરવો. તો તું કાંઈ પણ થાય, હવે આને તો હું તને નહીં જ સોંપું. એટલે હવે બીજો
રસ્તો એ છે કે તું ખાઈ લે અથવા તો તું ભૂખો ચાલ્યો જા. બાજ કે તું મારા ખોરાકને લઈશ એટલે તું પાપે ભરાશ. આ મારો ખોરાક છે, તું જો મારા પંજાના નિશાન છે એની માથે, એટલે કે તું પાપે ભરાઈશ. શિબી રાજા કે વાતય સાચી, કોઈના આડેથી લઈ લેવું એ પાપ છે. શિબી રાજા કે તો તું કે હું તને શું આપું? બાજ કે મારે માંસ ખાવું છે, એ પણ તાજું. કે શિબી રાજાએ શું કર્યું? તો કે શિબી રાજાએ પોતાના જ હાથ અને પગને કરવત વડે કાપી અને બાજને અર્પણ કર્યા. જેના દ્વારા શું થયું? તો કે બાજ છે એ શિબી રાજાની ઉદારતા જોઈ અને બાજ ઇન્દ્ર ભગવાન બની ગયો. હોલો છે એ અગ્નિ બની ગયો અને બંને શિબી રાજાને પાછા સજીવન કર્યા અને આશીર્વાદ આપ્યા કે ક ઇદમ દુષ્કર્મ કુર્યાત. હે શિબી રાજા, તારા સિવાય આ મુશ્કેલ કાર્ય કોઈ કરી શકે નહીં. તો ખરેખર ઉદાર મનવાળો છે, ખરેખર ઉદાર દિલવાળો છે. તો એવી જ રીતે આ ઉદાર હૃદયની વાત છે. છઠ્ઠો વિચાર વિસ્તાર છે, નીચ દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય. મોટા માણસો કેને કહેવાય? તો કે જે નીચી દ્રષ્ટિ ન કરે. નીચ દ્રષ્ટિ એટલે ખરાબ નજર ન કરે, એને મોટા કહેવાય. જે ખરાબ નજર ન કરે એને મોટા કહેવાય. શતલાંધણ જો સિંહ કરે તોય તૃણ નહીં ખાય. શતલાંધણ સિંહ છે એ ગમે એવા શિકારને જવા દે, ભલે સિંહ ગમે એવું ભૂખો ભલે હોય, પણ એ સિંહ છે એ કોઈ પણ કારણે છે એ મોટે ભાગે સિંહ કોઈ પણ કારણે ખાસ કરીને ઘાસ તો નહીં જ ખાય. તો આમાં પણ આવું જ છે કે આ પંક્તિઓમાં સિંહના ઉદાહરણ દ્વારા આપણને સદાચારી અને સંસ્કારી માણસોના મનોબળનું દર્શન થાય છે. સિંહને 100 દિવસના ઉપવાસ કરવા પડે. શતલાંધણ સિંહને 100 દિવસના ઉપવાસ કરવા પડે તો પણ એ ભૂખથી લાચાર થઈને ક્યારેય ઘાસ ખાતો નથી. આ એની મહત્વતા છે, આ એની શ્રેષ્ઠતા છે. આવી રીતે અનેક મુસીબતો આવી પડે તોય સંસ્કારી માણસ ક્યારેય પોતાના નીતિ અને ધર્મને ચૂકતો નથી. તે મરવાનું પસંદ કરશે પરંતુ કદી હલકા કામ કરવા માટે તૈયાર નહીં થાય. સિંહ છે એ 100 શિકારને જવા દે, ભૂખો ભલે હોય પણ ઘાસ તો નહીં જ ખાય. એમાં સારા લોકો છે ને, ગમે એવી પરિસ્થિતિ આવી જાય પણ પોતાની નજર કોઈ દી ખરાબ કરે નહીં. કેટલાક લોકો પોતાના અંગત લાભ માટે ગમે તેવા હલકા કામો કરવા પણ તૈયાર થઈ જાય છે. એમ કરતાં પોતાના સમાજને, દેશને નુકસાન થતું હોય તો તેની પરવા પણ તે કરતા નથી. દાણ ચોરો, કાળા બજાર કરનારાઓ અને ભ્રષ્ટાચારી લોકો આ હલકા વર્ગમાં આવે છે. મહારાણા પ્રતાપ અને ભામાશા જેવા વીરલાઓ સદાય નીતિને માર્ગે ચાલે છે. આવા લોકો મહામાનવો તરીકે પૂજાય છે. આપણે પણ સત્ય અને નીતિના માર્ગે ચાલવું જોઈએ. આપણા જીવનમાં ગમે તેવી મુસીબતો આવે તો પણ આપણે સત્યના માર્ગથી વિચલિત થવું ન જોઈએ. ખૂબ સારી વાત કરી. અહીંયા ખૂબ સારું ઉદાહરણ એક લાગુ પડે છે અને એ ઉદાહરણ છે પ્રહલાદજીનું. એ ઉદાહરણ છે પ્રહલાદજીનું. હિરણ્યકશિપુ નામનો રાજા, એમનો પિતા રાક્ષસ જાતિ, પ્રહલાદજી પણ રાક્ષસ જાતિ. અને પ્રહલાદજી ભગવાન શ્રી હરિ વિષ્ણુના જપ કરતા, ઓમ નમો નારાયણાયના જપ કરતા.
અને હિરણ્યકશિપુ એવું માનતો કે આ પૃથ્વીનો રાજા તો હું જ છું, કોઈ વિષ્ણુ છે જ નહીં, કોઈ વિષ્ણુ પૃથ્વીનો રાજા નથી. રાક્ષસ જાતિની અંદર આવા વિચારો હતા. એના વિચારો એવા હતા એટલે જ એને રાક્ષસ કહેવાતા હતા. બાકી ખરેખર એ લોકો પણ હતા તો ઋષિમુનિઓના જ સંતાનો, પણ એના વિચારો નબળા હોવાને કારણે એને રાક્ષસ કહેવાતા હતા. હવે શું થયું તો કે હિરણ્યકશિપુએ પ્રહલાદને વારંવાર એનો દીકરો હોવા છતાં, હવે પ્રશ્ન પહેલા તે થાય કે હિરણ્યકશિપુ રાક્ષસ જાતિનો, પ્રહલાદ પણ રાક્ષસ જાતિનો, પણ પિતાના સંસ્કાર એના બાળકમાં કેમ ના આવ્યા? હિરણ્યકશિપુની જેમ પ્રહલાદ પણ શા માટે ભગવાનની ભક્તિ કરે છે? હિરણ્યકશિપુની જેમ રાક્ષસી વૃત્તિ કેમ નથી કરતો? તો એનો એક ઉત્તર છે કે પ્રહલાદની માતાનું નામ હતું કયાધુ, અને કયાધુ છે એ ભગવાનની અનન્ય ભક્ત હતી, બહુ સારી ભક્ત હતી. એ કયાધુ રાત્રે અને સૂતા પહેલા અને દિવસે ઉઠીને, સવારે ઉઠીને ભગવાનના જ ભક્ત, ભગવાનના જ નામ લેતી. એટલે પેટની અંદર કયાધુના ગર્ભમાં પ્રહલાદ મોટો થઈ રહ્યો હતો, એ પણ ભગવાનના નામ સાંભળે. કશિપુએ કયાધુને ઋષિના આશ્રમમાં મૂકેલી. તો ઋષિના આશ્રમમાં તો મંત્રો બોલાતા હોય, ભગવાનના નામ જપ લેવાતા હોય, તો એનાથી કયાધુ ભક્તિભાવવાળી બની, અને કયાધુ દ્વારા એના પેટનું બાળક જે પ્રહલાદ હતો એ પણ ભક્તિભાવવાળું બની ગયું. પ્રહલાદનો જન્મ થયો એટલે હિરણ્યકશિપુ છે એ મા દીકરાને આશ્રમમાંથી લેવા માટે આવે છે. હવે હિરણ્યકશિપુ એમ વિચારે છે કે મારી રાક્ષસી ગાદી અને રાક્ષસી જાતિને મારો પુત્ર સાચવે, પણ થાય છે વિપરીત પરિસ્થિતિ, ઉલટું બન્યું. અહીંયા તો પ્રહલાદ ભગવાનની ભક્તિમાં માને છે, અહીંયા પ્રહલાદને રાક્ષસી જાતિ સાથે કંઈ લેવા દેવા જ નથી, રાક્ષસી વૃત્તિ હારે કંઈ લેવા દેવા નથી. તો વાત એ છે કે 100 શિકાર જવા દે પણ તોય ઘાસ ન ખાય, એમ 100 થી 1000 મુશ્કેલીઓ ભોગવી લે પણ ભગવાનનું નામ ન ભૂલે, અને ભગવાનનો શ્રેષ્ઠ ભક્ત કહેવાય. પ્રહલાદ બાળક છે, તમને ખબર જ છે, આપણે હોલિકા દહન જે હોળી ધૂળેટી ઉજવીએ છીએ, શું છે એ? હિરણ્યકશિપુની એક સગી બેન હતી, એનું નામ હતું હોલિકા. એને ચૂંદડી ઓઢાડવામાં આવતી, એ ચૂંદડી દ્વારા હોલિકા ન બળે, પણ એ જેને લઈને બેસે ને બળી જાય. ત્યારે વિષ્ણુ ભગવાનની કૃપા એવી થઈ કે પવનની લહેરખી આવી અને હોલિકાની ચૂંદડી ઉડી ગઈ, એટલે હોલિકા બળી ગઈ અને ચૂંદડી ઊંધી ઉડી અને પ્રહલાદની માથે પડી, પ્રહલાદ જીવતો રહી ગયો. એટલે આવું થયું. અને બીજે જ દિવસે હોલિકાનો નાશ થયો, એટલે હોલિકાનો તો કાળો કેર હતો એ સમયે પૃથ્વી ઉપર, એટલે લોકો હોલિકાથી બીતતા. હોલિકા દહન થઈ ગયું એટલે લોકોમાં આનંદ આવ્યો, એટલે બીજે દિવસે રંગ ઉડાડી અને આનંદ ઉત્સવથી હોલિકાની દહનની આનંદમાં બીજે દિવસે ધૂળેટીનો પર્વ, ધૂળેટી ઉત્સવ ઉજવો. હિરણ્યકશિપુ છે એ રાક્ષસી જાતિનો, પ્રહલાદને ખૂબ મુશ્કેલીઓ આપી, સાપ દ્વારા ડંખ મરાવવા, જેલમાં પૂરી દેવું. નાનું બાળક, એનું પોતાનું એકનું એક સંતાન હતું, તોય એણે રાક્ષસી વૃત્તિ કરવામાં કંઈ બાકી ન રાખ્યું. એ હિરણ્યકશિપુએ પોતાના જ બાળકને જેલમાં પૂરી દીધો, સાપનો કૂવો હતો એમાં ફેંકી દીધો, ઉપર ડુંગરા ઉપરથી નીચે ખાઈમાં ફેંકી દીધો, ગરમ તેલની અંદર ડૂબાડી દીધો. એમને ગરમ સૂયા લઈ અને મોઢામાં કોલસા પકડીએ, સૂયા દ્વારા કોલસા પકડીને મોઢામાં નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા. એમને કોલસા ઉપર ચલાવવામાં આવ્યો. એને ચાબુક એટલે દોરડા, જે સોટી લાકડી કહેવાય આપણી ભાષામાં, મારવામાં આવી. સતલાંધણ જો સિંહ કરે તો તૃણ ન ખાય, સિંહ 100 શિકાર જવા દે પણ ઘાસ ન ખાય, એવી જ રીતે સિંહ ભૂખો રહી જાય પણ ઘાસ ન ખાય. તો એવી જ રીતે અહીંયા પણ પ્રહલાદને કેટલી બધી મુશ્કેલીઓ આવી, પણ એ પ્રહલાદે ગમે તેમ કરી અને ભગવાનના ભક્ત, અનન્ય શ્રેષ્ઠ ભક્ત હતો, એણે ભગવાનની ભક્તિ ન મૂકી.
મુશ્કેલીઓ ઘણી આવી. અંતે તો પ્રહલાદને લોઢાના સ્તંભ ઉપર, ગરમા ગરમ લોઢાનો સ્તંભ હતો, ત્યાં એને બથ ભરવાનું કીધું, તો એ પણ એને કરી લીધું ને એ સ્તંભમાંથી ભગવાન ઋષિ નારાયણ પ્રગટ થયા અને હિરણ્યકશિપુને ઉમરાની અંદર લઈ અને ખોળામાં સુવડાવીને એની છાતી ચીરી એનો વધ કર્યો. તો આ વસ્તુ છે. સિંહ છે એ 100 દિવસ ભૂખ્યો રહી જાય, પણ મેં કીધું એમ તો અહીંયા પણ એ જ રીતે આપણે સત્ય અને નીતિના માર્ગે ચાલવું જોઈએ. આપણા જીવનમાં ગમે તેવી મુસીબતો આવે તો પણ સત્યના માર્ગથી આપણે દૂર હટવું ન જોઈએ, વિચલિત થવું જોઈએ નહીં. આ સાથે જ 3 વિચાર વિસ્તાર, ચોથો, પાંચમો અને છઠ્ઠો આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, મહાદેવ હર.